बुराई पतंग उतारी नहीं मने जन बी गयो તો મેગી આ શું છે ભાઈ જોતા અમે ક્યાં એ રહ્યું જો હું પંખી ઉડાવી આહા આ મેગી જો મેગી શ્યામલા આ જો તો કરતો આમ ફરાવતો ઓરા ધાણા નાખવા દે હવે ફરાવતો મેગી બનાવી મેગી નો કલર જોઈ લ્યો ખાલી કેમ છે કે કલર નહીં પાણી જોતો બર કરતો ઉપર લે ઉપર ઉપર ઘટે જ નહીં કઈ આ મેગી બનાવી છે કે ખિલવાડ કર્યું છે જય શ્રી રામ દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા બ્લોગ વિડીયોની અંદર. દોસ્તો અમે આવી પહોંચ્યા છીએ શિવરાજપુર, જ્યાં પતંગોત્સવ છે દર વર્ષની જેમ આ વખતે પણ છે. તો જઈએ ત્યાં. અને મારી જોડે કરશનભા છે, શિવ ભાઈ અને એક લાખાભા છે. તો આપણે પણ ત્યાં જઈને એન્જોય કરીએ અને ભૂરિયા વારે વાત કરીએ કા પ્લીઝમાં. શિવરાજપુરનો મેળો એટલે ઘટે જ ને એકદમ મજા આવવાની છે. તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. મજા આવવાની છે ભાઈ. ચલો તો પહેલા તો આપણે અહીંયા જઈને પછી તમને બતાવું. નજર બનાવતી આ શું જો તો આ ભાઈ વાહ ભાઈ ભાઈ ઓ જય ઠાકર જય ઠાકર. જય દ્વારકા રે. જોઈ લ્યો આ પદયાત્રી જોઈ લ્યો તમે ખાલી ભાઈ. વાવ ધન્ય થઈ ગયો ભાઈ. જોઈ લેજો કેટલી કતાર કેટલી છે, જોઈ લેજો તમે ખાલી. જોઈ લ્યો તમે ખાલી. શ્રી દ્વારકાધીશના દર્શન કરવા માટે. ઠાકર ઠાકર ભાઈ. શ્રદ્ધા ભક્તિ વિશ્વાસ જો તો ખરા તમે યાર. આ શ્રદ્ધા ભક્તિ વિશ્વાસ જો યાર. કેટલી નજર પડે, જ્યાં સુધી નજર પડી ત્યાં જોતા ખરા યાર. જય હો ઠાકર. बुराई पतंग उतारी नहीं मने जन बी गयो ફાઇનલી દોસ્તો અમે આવી ગયા છીએ અમારા લોકેશન ઉપર અને હવે અમે છે ને અહીંયા લગાવવાના છીએ ટેન્ટ. હાલો દોસ્તો કામે લાગી જાઓ. જોઈ લો ભાઈ, પહેલાં તમને છે ને લોકેશન બતાવો. લોકેશન કેમ છે એ કહો તમે. જોઈ લ્યો આપણું લોકેશન છે. શું કરે છે ભાઈ બસ? ધીસ ઇઝ ધ બિઝનેસ. હે પતંગ ઉડાડવાનો પ્રયત્ન કરી જો. ભાઈ અમે છે ને મકર સંક્રાંતિ આવી રહી છે એટલા માટે અમે પતંગ લઈ આવ્યા છીએ. મકર સંક્રાંતિ આવે ને એટલે પતંગ ઉડાડવો પડે. અહીંયા અમે પતંગ પ્રેક્ટિસ તો ઉડાડતા કરવી પડે ને યાર. સમજો વાત, પ્રેક્ટિસ કરવી પડે. દરિયા ઉપર હો ભાઈ, મજા અહીંયા જ આવે ને. દરિયો ઈ જ કહું. લા ભાઈ ચરખી લે લે લે. હાલો તમે છે ને તમે ટેન્ટ લગાવી લ્યો તો અમે થોડો પતંગ ઉડાડી લઈએ. જો સનસેટ ટાઈમ આ છે ભાઈ અમારું લોકેશન. જોઈ લ્યો બાકી. મકર સંક્રાંતિ આવે કંઈક કરવું પડે ને યાર. પ્રેક્ટિસ કરવી પડશે ને. હા ભાઈ, અહીંની તો મજા જ અલગ છે ભાઈ પતંગ ઉડાડવાની. ફાઇનલી દોસ્તો આપણો ટેન્ટ જો છે લાગી ચૂક્યો છે ને અમે હવે ચડાવશું પતંગ. હાલ કે પતંગ ચડાવ. માછલી આવી ગઈ છે ભાઈ. ઉડે તો જ હા, નકર સીધો દરિયામાં ખા.
ઉડાડ લીધો બાકી ગઈ ને આ કોનું ગયો આ કેકે નું ગયું કે જીમલબા નું એકેનો ગયો ભાઈ 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 જો જાય ભાઈ એક જ હાલે હો જીમલભા વાહ કેકે ની મોજ વાહ ઓ ભાઈ ભાઈ પહોંચે હું કરત લ્યા આપણે છે ને ઠંડી બહુ પડે છે ઠંડીનું મોસમ છે તો તાપણું કરીએ એવું છે હા, ભૂખ લાગી છે તો મેગી લઈ આવ્યા છે મેગી તો બનાવવી પડશે અરે વાહ ગોતો ગોતો હાલ મને ભૂખ લાગી હલો એ હું કરત લ્યા ભાઈ વિડિયો ના બનાવવાનો અરે ખેજ કામ આવશે યાર આગ લગાડવામાં આ ઝૂંપડું શું છે આ ભાઈ ટેન્ટ છે હો બરાબર. BHK 2 BHK અલી બાબાની ગુફા છે જાણે જો આમાં આપણે છે ને કેમ્પિંગ કરીએ છીએ ને તો એની ડુંગળીની પડી જોઈ લો અહીંયા આવો ખાલી જો આવી ભૂલાઈ જાય ને પણ ટેન્ટ ની અંદર પડી દઈએ છે હા મળી ગઈ ડુંગળી પડી દે હા તો હવે વતરવા મંડાલા પછી મેગી બનાવી હાલ હાલ ફટાફટ પાણા ગોતી લઈએ હા હું લઈ આવ્યો હા આગ લગાડો આગ લગાડવા કામ આવે છે હવે આગ નહીં તમારે બીજું કઈ હળગાવવું છે હું હળગાવું સળગાવી નાખી આનથી નો હળગે યાર લાવો લાવો બીજું કઈક લાવો કઈક સરફનો દર છે કે મામા પટ્ટી દે ભલે પટ્ટી દે પટ્ટી કરો તંબુ રોડે હેઠા ધસાઈ ગયો ઉડા ઉડા ઓ સોનો મોરું ખોવાઈ ગયું શું ખોવાઈ ગયું હીરો ખવાણો કચરામાં જોઈ લ્યો ભાઈ આ લાખાબાનું દિલ કવડું મોટું હે દિલમાં તો છીંડા હે ચિંતા રાખીએ જોઈ લ્યો આ ભાઈ હવે મોજ ચડી છે પૂછડી યારો ચડાવ્યો Sometimes it seems to me like everything going as not well, but look at this. Look at this guy. Just look at this guy. So મોજ છે યાર જિંદગીમાં મોજ આવી હોય ભલા ફાઇનલી તાપ લાગી ગયો આપણે માન લઈ ગયો ભાઈ મેગીની તૈયારી છે પૂરેપૂરી હવે મેગી બનાવતા આવડતી નથી ભાઈ બેસી ગયા છે મેગી બનાવવા માટે આનથી સારી કેટલી નથી આવડતી બીજી વાર બનાવો છો એકવાર બનાવી સારી બની ગઈ જોઈએ આ વખતે તો સારી ફ્યુચરમાં રસોઈયો બનવાનું યાર તારે કુકર બનવાનું કુકર શું બનવાનું કુકર કુકર કોને કે હા કુક કુક કહેવાય ને ખાલી કુક કુકર કુકર જો કુક. ઉડશે જો કેતો તો ને ઉડશે હમણાં જો જોઈ લે ઘુમરિયા કેમ ખાય જોઈ લે ગઈ ના જાય ભાઈ ઓલા ને પરમેનન્ટ છે યાર નો જાય મેગી બનતી હોય સંક્રાંતના દિવસે પાછો અહીંયા આવી જાવ મકર સંક્રાંતિ અહીંયા કરવી ને વલિયાબા હા શું બનાવ્યું મેગી બનાવો જલ્દી ભૂખ લાગી હાલ્યો ચાકુ આપો લાવ એક કામ કર ને સુતારા બેસી જા ને ભાઈ जीना इसी का नाम है ઓહો સિંગર બોય સિંગર બોય કે સિંગર બોય ઈ એકવાર जीना इसी का नाम ભાઈ આયા ભલે ગા YouTube માં ગાતો આ પતંગ દેખાય પતંગ હા જોઈ રહ્યો અમે કે એને રોજગાર નથી કોને રોજ वो पतंग दिख रही है वो क्यों उड़ रही है पता है क्यों उड़ रही है क्यों उड़ रही है क्योंकि
वो बेरोजगार है રોજગાર વાહન પેટનું જ વાહન નથી એમને આમાં ડીઝલ ના જોઈએ પેટ્રોલ ના જોઈએ આમાં તો કાંઈ જરૂર નથી અલા પવન તો આની ઓપોઝિટ હાલે તો આ કેમ જાય છે हमारे यहाँ ऐसा ही होता है ओ क्यों नहीं ये नहीं हो सकता नहीं नहीं ये मैं नहीं होने दूंगा कौन है ये लोग कहां से आते हैं ये ડુંગળી નાખી દઈએ હવે ઉડે ચમચો કે ચમચો કરો ટમેટા નાખી દઈએ આના તો ધંધાજી છે ખાવાના ખરેખર ભૂખ્યો છે ભૂખ્યો છે ભૂખલો છે ભાઈ મેગી નાખી દઈએ હવે નાક ભાઈ આમાં પાકી ગયું છે આખી જ રહેવા દેજે હવે એને આખી જ રાખવાની હા ના ભાઈ આપણે નથી ખાવી હેઠા ભરી હાલો ભાઈ આમાં પાણી નાખી દો દૂધ ભરવાનો કેરબો લઈ આવ્યો છે તો પાણી વગરનો રે તેના નાક કરતા નાક જ નાક આમાં તું આમાં ધંધામાં ધ્યાન દે ને ભાઈ અહીંયા કે હા, શું તો મેગી આ શું છે ભાઈ જોતા સામે ક્યાં એ રહ્યું જો હું પંખી ઉડાવ્યું આ હું એવડું મોટું કે લઈ લેતા છે જોતા જાતા કે લેતા છે હું ખારા પાણીનો હંસ મિત્રો જિંદગીમાં જે પણ થવું હોય તે થાય આવા જલસા કરી લ્યો જો 100% જિંદગીનો કઈ ભરોસો છે નહીં અને મજા કરો ને મેગી ખાઓ ને પાર્ટી સાર્ટી કરો જો આમ કેવું લાગ્યું આજનો પ્રોગ્રામ પાર્ટી સાટી ને ખાલી પાર્ટી કરવા પાર્ટી સાર્ટી નહીં ઓહ ગલતી से મિસ્ટેક हो गया राजा આમાં કે રીંડે ભાઈ આમાંથી પાણી વધારે નાખી દીધું જો અરે તો જ મજા આવે યાર ભાઈ કોઈ ન ઉઠાડતા હો. ઓહ ખરેખર ખાઈ જાવ બધું આને ઉઠાડ્યું ને મેગી બની જાય પછી તો તમને બધી બનતી મેગી ના હમ છે ના નહીં પાકો છે ના અગર આ હજમ નહીં થાય જો આને ઉઠાડ્યું ને તો જો આ આમાં પાણી આ મેગી જો મેગી શ્યામલા આ જો તો કરતો આમ ફરાવતો ઓરે આ ધાણા નાખવા દે હવે ફરાવતો મેગી બનાવી મેગી નો કલર જોઈ લ્યો ખાલી કેમ છે કે કલર નહીં આ પાણી જોતો બર કરતો આ ઉપર લે ઉપર ઉપર એવું ઘટે જ નહીં કઈ આ મેગી બનાવી છે કે ખિલવાડ ગયું છે એવું છે કે આ 4-5 જણા જો રસોઈયા ભેગા થાય ને તો આવી જ બને બાય બાય મેગી આ બરોબર જ છે જો તો આમ કર ફરાવતો આને ફરાવતો ઉપર લેતો આ. ભાઈ તું ઇજ્જત ના કરા ઓલાય બને અરે. મેં ખાલી ચમચો જ તમે ભેગો રિટાયરમેન્ટ લઈ લ્યો આમાંથી મેગી બનાવો અહીંયા બીજું કઈ બનવાનું છે ને મળવાનું નથી ભાઈ તો આનાથી હલાવવું પડશે આખી રાત રહેવાની છે નહીં હાલે કેમ હાલે જો તો આમ ખરેખર મેગી નો ટેસ્ટ એટલે ઘટે જ નહીં એવું છે ખાઈને દેખા ઉભર ઉભર આ ખાશે જોજે ચેક કરવા દે ઓય! पहले इन लोगों को हराम के खाने की आदत होने दो આનો સૂપ સૂપ એક નંબર ભાઈ मैगी सारी बने तो रुपया पाचा ओ भाई तू बंद रे બનાવવાળા દર વખતે આપણા ભાઈબંધ જે છે ભૂટા ભાઈ લાંબી બહુ છે લાંબી આ મેગી નથી લાંબી તો આ બનાવવાની સોચ છે યાર ભાઈ જા. શું લીધું કે ના મરચી કે ના એટલે તો કુકર નામ પાડ્યું હતું એનો યાર સાચી વાત છે કુકર છે હવે ખાઈ લ્યો નકર ભૂખ્યા હોઈ જાવ આ તું બોલી લે હવે યાર નથી આના સિવાય બીજું ખાઈ પી લીધું ઓ ભાઈ જમી લીધું ને હવે તાપમાં બેઠા છીએ કારણ કે ઠંડી બહુ ખતરનાક છે કંઈ લઈ નથી આવ્યા ભાઈ ઓઢવાનું નથી જેકેટ લઈ આવ્યા અને બહુ ખતરનાક ઠંડી છે હો ભાઈ મળીએ હવે નવા બ્લોગમાં જય શ્રી રામ